તો પાર તાપી રિવર લિંક યોજનાને લઈને ફરી આંદોલનના એંધાણ જોવા મળી રહ્યા છે। ફરીવાર આદિવાસી સમાજ સરકાર સામે બાયો ચડાવી શકે છે। દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજ ફરી આંદોલન કરશે। પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય આનંદ પટેલે મોટું નિવેદન આપતા કહ્યું છે કે મોન્સૂન સત્રમાં ડીપીઆર મુક્ત આંદોલન થશે। વલસાડના ધરમપુરથી આંદોલનની શરૂઆત થશે। 2022માં પાર તાપી રિવર લિંક યોજના સામે પણ વિરોધ કરવામાં આવ્યો હતો। નર્મદા પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટનું ડીપીઆર મૂકવામાં આવ્યું અને આ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટમાં પહેલા જે 7 ડેમો હતા એમાં 2 બીજા ડેમો ઉમેરાયા। આ લડાઈ અમે 2022 ફેબ્રુઆરીથી શરૂઆત કરી હતી। ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે મહિના સુધી અમે લગભગ 100 કે 120 દિવસ સુધી અમે આ લડત ચલાવી અને આ લડત ચલાવતા ફળ સ્વરૂપે મુખ્યમંત્રી જાતે સુરત ખાતે આવ્યા અને એમણે કીધું કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ। ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને એની મંજૂરી નહીં આપે, પરંતુ એ જુઠ્ઠાણું અત્યારે સાબિત થઈ ગયું છે। અમે પણ પાર તાપી સંઘર્ષ સમિતિના પ્રમુખ બારકુભાઈ રાઉતની સાથે મીટિંગો કરી અને લડત કરવાના અમે શરૂઆત કરી દીધી છે। અમે દરેક જિલ્લાના તાલુકામાં ગામડે ગામડે ગુપ્ત મીટિંગો કરી રહ્યા છે। આવનારા દિવસોમાં ધરમપુરથી અમે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ 2.0 એટલે કે બીજી વારની લડત ધરમપુરથી શરૂઆત કરીશું। દમણગંગા પાર તાપી નર્મદા રિવર લિંક યોજના જાહેર કરવામાં આવી હતી। આ યોજના આદિવાસી ભાઈ બહેનોના હિતને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવી હતી। ઉપરોક્ત યોજના બાબતે આદિવાસી ભાઈ બહેનોમાં કેટલાક લોકોએ ગેરસમજ ફેલાવી આ યોજના આદિવાસી ભાઈ બહેનોના હિતમાં નથી એવો અપપ્રચાર કર્યો હતો, જેના કારણે આ યોજનાનો વિરોધ કરવામાં આવ્યો હતો। આ યોજના અંગે આદિવાસી ભાઈ બહેનોમાં ઊભી કરવામાં આવેલી ગેરસમજના કારણે યોજના પ્રત્યે નારાજગી છે। આ યોજના સંદર્ભે માન્ય કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, નિર્મલા સીતારમણજી, ગજેન્દ્રસિંહજી શેખાવત તથા રાજ્યના આદિવાસી મંત્રીઓ, ધારાસભ્યો તથા સાંસદ સભ્યોની બેઠકમાં પણ આ યોજના રદ કરવા અંગે સહમતિ સધાઈ છે। આમ આદિવાસી ભાઈ બહેનોની લાગણીને માન આપીને આ યોજના રદ કરવાનો નિર્ણય